welcome back to my channel SQ First Exam. If you are new on my channel, please subscribe my channel. Let's start the video. અમદાવાદ મિલ મજૂર આંદોલન. પહેલો ક્વેશ્ચન, અમદાવાદ મિલ મજૂર આંદોલન કયા વર્ષમાં થયું હતું? 1918, 1920, 1921, 1927. રાઈટ આન્સર ઇઝ 1918માં થયું હતું. અમદાવાદ વિશે. અમદાવાદની સ્થાપના 1411માં અહેમદ શાહ દ્વારા કરવામાં આવી હતી. અમદાવાદ ગુજરાતની સૌથી મોટું શહેર છે. અમદાવાદ ગુજરાતનું સૌપ્રથમ પાટનગર હતું. સાબરમતી અમદાવાદની મુખ્ય નદી છે. કાંકરિયા તળાવ, વસ્ત્રાપુર તળાવ, ચંડોળા તળાવ વગેરે તળાવો અમદાવાદમાં આવેલા છે. અમદાવાદને યુનેસ્કો દ્વારા 2017માં વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. આમ ભારતનું પહેલું હેરિટેજ સિટી અમદાવાદ છે. અમદાવાદ વિશેના 100 ક્વેશ્ચન આપણી ચેનલ SK ફર્સ્ટ એક્ઝામ પર ઉપલબ્ધ છે. યુ કેન ગો એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયો. નેક્સ્ટ ક્વેશ્ચન, 1917માં અમદાવાદમાં કયો રોગ ફેલાયો જેના કારણે અમદાવાદની કાપડની મિલોના મજૂરો ગામ તરફ જવા લાગ્યા? કોલેરા, પોલિયો, ટાઇફોઇડ, પ્લેગ. રાઈટ આન્સર ઇઝ પ્લેગ. પ્લેગને ગુજરાતીમાં મરકી પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, મિલ મજૂરોને ગામડે જતા અટકાવવા માટે કાપડ મિલ માલિકોએ પ્લેગ બોનસ તરીકે કેટલા ટકા પગાર જાહેર કર્યો? 50%, 70%, 75%, 80%. રાઈટ આન્સર ઇઝ 75% જાહેર કર્યો. અમદાવાદ મિલ મજૂર આંદોલનનું મુખ્ય કારણ. 75% પ્લેગ બોનસ આપ્યા બાદ 1918માં રોગચાળો દૂર થયો અને કાપડ મિલોનો ધંધો પણ નબળો પડ્યો. આથી અંબાલાલ સારાભાઈના નેતૃત્વમાં મિલ માલિકોએ સંગઠન કરી પગાર ઘટાડવાનું નક્કી કર્યું. 20% જેટલો કરવાનું નક્કી કર્યું. બીજી તરફ દ્વિતીય વિશ્વયુદ્ધના કારણે ફુગાવો પણ વધ્યો હતો. કારણે મિલ મજૂરે 20% વધારો પોસાય તેમ ન હતો. આમ મિલ માલિકો અને મિલ મજૂરો વચ્ચે ઘર્ષણ શરૂ થયું. નેક્સ્ટ ક્વેશ્ચન, મિલ મજૂર આંદોલનમાં હસ્તક્ષેપ કરવા ગાંધીજી પાસે કોણે મદદ માગી? સરદાર વલ્લભભાઈ પટેલ, મહાત્મા ગાંધીજી, પંડિત જવાહરલાલ નહેરુ, અનસુયાબેન સારાભાઈ. તો અનસુયાબેન સારાભાઈએ પત્ર લખી અને મદદ માગી હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, ગાંધીજી દ્વારા સૌ પ્રથમ વખત ભૂખ હડતાલ ક્યાં સત્યાગ્રહમાં કરવામાં આવી હતી? ખેડા સત્યાગ્રહ, ચંપારણ સત્યાગ્રહ, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ. રાઈટ આન્સર ઇઝ અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહની અંદર સૌ પ્રથમ ભૂખ હડતાલ કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે જ્યારે ગાંધીજી મિલ મજૂરોના પ્રશ્ન સાંભળવા આવ્યા ત્યારે થોડા સમય 1-2 દિવસ બાદ મિલ માલિકોએ એવા ટોણા માર્યા કે ગાંધીજીને શું છે, ખાવા પીવાનું મળે છે, એમને તો એ આંદોલન કર્યા કરે. આથી તે દિવસે ગાંધીએ નિર્ધાર કર્યો કે જ્યાં સુધી આ સત્યાગ્રહ પતશે નહીં ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું. આમ સૌપ્રથમ વખત ગાંધીજીએ ભૂખ હડતાલનો ઉપયોગ અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ દરમિયાન કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, મહાદેવભાઈ દેસાઈ દ્વારા ગાંધીજીના મિલ મજૂર સત્યાગ્રહને કયું નામ અપાયું હતું? દ્વંદ્વ યુદ્ધ, ધર્મયુદ્ધ, મિલ યુદ્ધ, કાપડ યુદ્ધ. ધર્મયુદ્ધ નામ અપાયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહમાં પંચ તરીકે કોની નિમણૂક કરવામાં આવી હતી? મોહનલાલ પંડ્યા, આનંદશંકર ધ્રુવ, કુમુદિની ચાવડા, રવિશંકર મહારાજ. આનંદશંકર ધ્રુવની લવાદી તરીકે પંચ તરીકે નિમવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, આનંદશંકર ધ્રુવની લવાદીમાં પહેલા અને બીજા દિવસ સિવાય કેટલા ટકા પગાર વધારો નક્કી કરવામાં આવ્યો હતો? બરાબર, આનંદશંકર ધ્રુવની લવાદીમાં જે આંદોલનના પહેલા અને બીજા દિવસની સિવાય કેટલા ટકા પગાર? 75%, 35%, 27.5% કે 44%? બરાબર, તો રાઈટ આન્સર ઇઝ 27.5% વધારો કરવામાં આવ્યો હતો. બરાબર, પ્રથમ દિવસે 35%, બીજા દિવસે 20% અને એ સિવાયના દિવસોમાં 27.5% નક્કી કરવામાં આવ્યો. ભવિષ્યમાં આવું મિલ મજૂર આંદોલન ન થાય તે માટે ગાંધીજીના કહેવાથી મજૂર મહાજન સંઘની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી?
ભારતની અંદર આવું ન થાય તે માટે ગાંધીજી 1920ની અંદર મજૂર મહાજન એટલે કે મજૂર અને મહાજન આ બંનેનો ભેગા મળી અને કોઈ સમાધાન કરે એ બંને મળીને એક સંઘની સ્થાપના કરી, બરાબર, 1920ની અંદર. મિલ મજૂર સંઘ ભારતમાં તો 1920માં મજૂર મહાજન સંઘ એના પ્રમુખ હતા અનસુયાબેન સારાભાઈ. 1935માં રાષ્ટ્રીય મજૂર સંઘની સ્થાપના થઈ, એના અધ્યક્ષ હતા સરદાર વલ્લભભાઈ પટેલ. 1947માં રાષ્ટ્રીય મજૂર કોંગ્રેસ પણ થઈ, સહિયારા પ્રયાસે ચાલતી હતી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. મજૂર મહાજન સંઘનો સૌપ્રથમ અધ્યક્ષ કોણ હતા? અનસુયાબેન સારાભાઈ, અંબાલાલ સારાભાઈ, વિક્રમ સારાભાઈ, ગણપત. રાઈટ આન્સર ઇઝ અનસુયાબેન સારાભાઈ હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. અમદાવાદ મિલ મજૂર સત્યાગ્રહ દરમિયાન કેટલા દિવસ મિલ મજૂરોએ હડતાલ પાડી હતી? 19, 21, 17, 15. The right answer is 21. ઓકે.